આપણે આજે એન્જિન સિસ્ટમની અંદર 4 સ્ટ્રોક પેટ્રોલ એન્જિનનો કાર્ય સિદ્ધાંત કેવી રીતના 4 સ્ટ્રોક એન્જિન કાર્ય કરે એને હું તમને વિગતવાર કટર સેક્શનલ મોડલની અંદર સમજાવીશ. બરાબર છે. આ જે મોડલ જે છે એ 4 સ્ટ્રોક પેટ્રોલ એન્જિનનું છે. બરાબર છે. હવે આપણે એન્જિનના મુખ્ય ભાગોને પહેલાં ઓળખીએ. તો આ જે ભાગ જે છે એને સિલિન્ડર હેડ કહેવામાં આવે. શું કહેવામાં આવે? સિલિન્ડર હેડ. બરાબર. પછી એનેથી નીચે એટલે અહીંયાથી અહીં સુધીનો જે ભાગ જે છે એને સિલિન્ડર બ્લોક કહેવામાં આવે અથવા તો એન્જિન બ્લોક કહેવામાં આવે. બરાબર. આનો બ્લોકથી નીચેનો ભાગ એટલે આ બ્લોકથી નીચેનો ભાગ જે આવ્યો એને ક્રેન્ક કેસ કહેવામાં આવે. શું કહેવામાં આવે? બરાબર. તો એન્જિનની અંદર સિલિન્ડર હેડ, સિલિન્ડર બ્લોક અને ક્રેન્ક કેસ જે છે એ ત્રણેય ભાગો જે છે સ્થિર ભાગ છે. કેવા ભાગ છે? સ્થિર. હવે આપણે મુવમેન્ટ કરતા ભાગોને વિશે જોઈએ. તો અહીંયા આગળ નજર કરો બધા. તો આ ભાગ જે છે એને પિસ્ટન કહેવામાં આવે. શું કહેવામાં આવે? પિસ્ટન. બરાબર. પિસ્ટનથી નીચેના ભાગની અંદર તમે જુઓ તો આ રેડ કલરનો જે ભાગ જે છે એને કનેક્ટિંગ રોડ કહેવામાં આવે. કનેક્ટિંગ રોડનો ઉપરનો છેડો જે છે એ નાનો છે એટલા માટે એનું નામ છે સ્મોલ એ. અને કનેક્ટિંગ રોડનો નીચેનો છેડો જે ક્રેન્ક શાફ્ટ સાથે લાગેલો છે એ છેડો મોટો છે એનું નામ છે બિગ એન્ડ. બરાબર. અને આ બિગ એન્ડથી નીચેનો ભાગ આ જે ભાગ દેખાય છે એ ક્રેન્ક શાફ્ટ છે. શું ભાગ છે? ક્રેન્ક શાફ્ટ. બરાબર. તો એન્જિનના ફરતા ભાગો, હલનચલન કરતા ભાગો પિસ્ટન, કનેક્ટિંગ રોડ અને ક્રેન્ક શાફ્ટ જે છે એ એના મુખ્ય ભાગો છે. બરાબર. હવે 4 સ્ટ્રોક એન્જિન હોય એની અંદર વાલ્વ મિકેનિઝમ આપેલી હોય. એમાં એક સિલિન્ડરની અંદર 2 વાલ્વ હોય. એક એક્ઝોસ્ટ વાલ્વ અને બીજો ઇનલેટ વાલ્વ. હવે હું તમને વાલ્વ બતાવું. તો અહીંયા આગળ તમે જુઓ તો આ ઇનલેટ વાલ્વ છે અને આ રેડ કલરનો દેખાય છે એ એક્ઝોસ્ટ વાલ્વ છે. અને આ જે ભાગો જે છે એ વાલ્વ મિકેનિઝમ એસેમ્બલી કહેવાય. શું કહેવાય? વાલ્વ મિકેનિઝમ એસેમ્બલી. અને આ મેગ્નેટો સિસ્ટમ છે. બરાબર. આ કાર્બોરેટર છે. આ સ્પાર્ક પ્લગ છે. બરાબર. હવે 4 સ્ટ્રોક એન્જિન જે છે એ 720 ડિગ્રીએ 4 ક્રિયાઓ પૂરી કરે જેવી કે સક્શન, કોમ્પ્રેશન, પાવર અને એક્ઝોસ્ટ. આ 4 ક્રિયાઓ એ એના 2 સર્કલની અંદર પૂરું કરે છે. 720 ડિગ્રી અંદર પૂરું કરે. હવે કેવી રીતના કરે છે એ આપણે જોઈએ. તો જો આ ફ્લાયવ્હીલ જે છે એને ફેરવું છું. અહીંયા બધા નજર રાખજો. પિસ્ટન જે છે એ ટીડીસીથી બીડીસી તરફ ધીરે ધીરે જાય છે. પિસ્ટન નીચેની તરફ મૂવમેન્ટ કરશે એ વખતે વાલ્વ મિકેનિઝમ દ્વારા ઇનલેટ વાલ્વ જે છે એ ઓપન થશે. પિસ્ટન નીચે જશે એટલે ટોટલ વોલ્યુમ છે એની અંદર કદનો વધારો થાય. કદનો વધારો થાય, દબાણ ઘટે. એના કારણે કાર્બોરેટરમાંથી હવા અને પેટ્રોલનું મિશ્રણ ઇનલેટ મેનિફોલ્ડમાં, ઇનલેટ મેનિફોલ્ડમાંથી સિલિન્ડરની અંદર અને સિલિન્ડરની અંદરથી એના ટોટલ વોલ્યુમની અંદર હવા અને પેટ્રોલનું મિશ્રણ દાખલ થાય. આ વખતે ક્રેન્ક શાફ્ટે 180 ડિગ્રી પૂરી કરી હશે. બરાબર. તો આ મેં તમને જે સ્ટ્રોક સમજાયો એ સક્શન સ્ટ્રોક છે. હવે આપણે બીજો સ્ટ્રોક જે સમજવાનો છે એનું નામ છે કોમ્પ્રેશન સ્ટ્રોક. કોમ્પ્રેશન સ્ટ્રોક વખતે પિસ્ટન જે છે બીડીસીથી ધીરે ધીરે ટીડીસી તરફ જશે. તે વખતે ટોટલ વોલ્યુમમાં રહેલું મિશ્રણ દબાશે. ત્યારે વાલ્વ મિકેનિઝમની રચના દ્વારા જે સક્શન સ્ટ્રોક વખતે ઇનલેટ વાલ્વ ઓપન થયેલો એ બંધ થઈ જાય અને એક્ઝોસ્ટ વાલ્વ તો બંધ હોય. એટલે કે બંને વાલ્વ બંધ હોય. પિસ્ટન ધીરે ધીરે બીડીસીથી ટીડીસી તરફ જાય. પિસ્ટન ટીડીસી પર પહોંચી જાય ત્યારે ટોટલ વોલ્યુમમાં રહેલું મિશ્રણ હવા અને પેટ્રોલનું એ માત્ર કમ્બસ્ચન ચેમ્બર અથવા તો ક્લિયરન્સ વોલ્યુમની અંદર દબાય અને પિસ્ટને એના
ક્રેન્ક શાફ્ટે એનો આંટો જે છે એક અડધો આંટો પૂરો કર્યો એટલે 180 ડિગ્રી. તો સક્શનની અંદર 180 અને કોમ્પ્રેશનની અંદર 180 એટલે કેટલા ડિગ્રી પૂરો થયો? 360 ડિગ્રી. હવે આપણે પાવર સ્ટ્રોક વિશે અભ્યાસ કરીશું. પાવર સ્ટ્રોક વખતે પિસ્ટન ટીડીસી થી બીડીસી તરફ જશે, પરંતુ પિસ્ટન ઉપરથી નીચે જાય એ વખતે મેગ્નેટો સિસ્ટમ દ્વારા સ્પાર્ક પ્લગની અંદર તણખો આપવામાં આવે એટલે કે કરંટ આપવામાં આવે. એ સ્પાર્કને કારણે કોમ્પ્રેશન સ્ટ્રોકના અંતે દબાયેલું મિશ્રણ ધડાકા સાથે સળગી જાય. હવે એ સળગે એટલે પિસ્ટન ફોર્સથી ટીડીસીથી બીડીસી તરફ જશે. આ સ્ટ્રોક વખતે બંને વાલ્વો સંપૂર્ણ બંધ રહેશે અને જે પિસ્ટનને ગતિ મળી એ ગતિ પિસ્ટનની કનેક્ટિંગ રોડને મળી, કનેક્ટિંગ રોડની ગતિ ક્રેન્કશાફ્ટને મળી અને ક્રેન્કશાફ્ટ જે છે એને ફ્લાયવ્હીલની અંદર ગતિ મળવાના કારણે ક્રેન્કશાફ્ટ જે છે એ ગોળ ગોળ ફરે છે. પાવર સ્ટ્રોકના અંતે પિસ્ટન બીડીસી પર પહોંચી ગયો છે, બરાબર છે. ક્રેન્કશાફ્ટે 540 ડિગ્રી પૂરી કરી છે. હવે છેલ્લો સ્ટ્રોક એટલે કે એક્ઝોસ્ટ સ્ટ્રોક, જે પાવર સ્ટ્રોકના અંતે બળી ગયેલો ગેસ છે એને વાતાવરણની અંદર છોડવો, બરાબર. તો આ સ્ટ્રોક વખતે પિસ્ટન બીડીસીથી ટીડીસી તરફ જશે. પિસ્ટન જેવો ઉપર જવાની શરૂઆત કરશે એટલે વાલ્વ મિકેનિઝમની અંદર એક્ઝોસ્ટ વાલ્વ જે છે ઓપન થશે અને ઇનલેટ વાલ્વ બંધ રહેશે. પિસ્ટન જેમ જેમ ઉપર જશે તેમ તેમ ટોટલ વોલ્યુમમાં રહેલો બળી ગયેલો ગેસ એક્ઝોસ્ટ વાલ્વમાં, એક્ઝોસ્ટ વાલ્વમાંથી એક્ઝોસ્ટ મેનિફોલ્ડમાં, એક્ઝોસ્ટ મેનિફોલ્ડમાંથી સાયલેન્સરમાં, સાયલેન્સરમાંથી વાતાવરણની અંદર એ બહાર જશે. આ સ્ટ્રોકના અંતે પિસ્ટન ટીડીસી પર પહોંચી ગયો છે. તો આ રીતે 4 સ્ટ્રોક પેટ્રોલ એન્જિન 720 ડિગ્રીની અંદર એની 4 ક્રિયાઓ પૂરી કરે છે. આ ક્રિયાઓ સતત ચાલુ રહેતી હોવાને કારણે આપણું એન્જિન જે છે ચાલુ રહે છે. ઓકે.